આજે ગોપાલભાઈ કેક ખાઈ રહ્યા છે. તો ભાઈઓ આજની જે આપણે રીલ શૂટ કરવાની છે એના કોસ્ટ્યુમ બધા રહેવાના છે. हमारी शॉप में આવી ગયા છે છોટુભાઈ. છોટુ તેરા નામ क्या है? હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ફરી સવાર થઈ છે અને આજે છે સન્ડે, એટલા માટે થઈ અને આપણે શોપે તો જવાનું છે, બટ અડધો દિવસ, કેમ કે સન્ડે છે ને આપણે હાફ ડે હોય અને હાફ ડે શોપ ક્લોઝ હોય. તો હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. નાસ્તો કરી અને સીધું જવાનું છે શોપે. તો જોડાયેલા રહેજો અને તમે કોમેન્ટ કરતા રહેજો કે તમને કેવા લાગે છે ડેઈલી બ્લોગ. તો મને ખબર પડે કે કઈ રીતના હજુ, અને જે કાંઈ પણ સુધારા વધારા કરવાના હોય એ પણ મને કોમેન્ટ થ્રુ કહેજો, જેથી હું થોડું બેટર કરી શકું. તો ભાઈ આજે નાસ્તામાં છે બ્રેડ સાથે અમૂલ બટર, ચા સાથે ગાંઠિયા એન્ડ રોટી. જેમ જેમ લાવું જેમ લાવું એન્ડ ઓલ્સો કિસાન જેમ. રક્ષકભાઈ નાસ્તો કરી લીધો છે? બાકી છે? હા ચલો ભાઈ, બાકી છે, આપણે કરી લઈએ નાસ્તો. મહેશ મહેશ સંતોષભાઈને થોડું કામ છે એટલા માટે થઈ અને લેટ આવવાના છે, તો આપણે નીકળીએ શોપ તરફ. સંતોષભાઈને થોડું કામ હતું, પરંતુ એ ગામમાં આવ્યા હતા એટલે સીધા શોપે જ આવી ગયા છે. પછી એમનો ફોન આવ્યો મને ચાલુ ગાડીએ કે ભાઈ હું શોપે જ છું. તો સંતોષભાઈ ગુડ મોર્નિંગ. બહુ કામ કર્યું લાગે સવારમાં. ગરમી થઈ ગયો હે. ચલો ભાઈ લેટ્સ ઓપન ઇટ. हमारी शॉप में આવી ગયા છે છોટુભાઈ. છોટુ તેરા નામ क्या है? આર્યન. અને આ ભૂરા ભાઈ છે. આ ભાઈને તો તમે કદાચ ઓળખતા હોય, ઘણી વાર વિડીયોમાં આવ્યા હોય. ધીસ ઇઝ આર્યન. હે, શું કરે તું? કેટલામાં ભણે છે? બીજું કઈ સ્કૂલમાં? હા, અદબ વારમાં હાલ છે. તમ તારે અહીંયા મોજ કરવાની છે. અહીંયા અદબ નથી વાળે. સ્કૂલમાં અદબ વારવાની, અહીંયા મોજ કરવાની. તો ભાઈઓ ચાલુ રસ્તામાં ગાડી પંચર થઈ ગઈ હતી, એટલા માટે થઈ અને સંતોષભાઈને વિઠ્ઠલભાઈની ગાડીમાં મોકલી દીધા અને હું ધીમે ધીમે કરી અને પંચરવાળાને ત્યાં ગયો હતો. પરંતુ પંચરવાળાની બધી દુકાનો બંધ છે, કારણ કે બપોર થઈ ચૂકી છે અને બધા જમવા માટે ગયા છે. એટલે ધીમે ધીમે કરી અને ગાડીને ઘરે પહોંચાડી દીધી છે. હવે આપણે જમવા બેસી જઈએ અને હોય તો પછી બપોર પછી આપણે પંચર કરાવી દઈશું. તો આજે સન્ડે છે અને મારે એક રીલ્સ બનાવવાની હતી, હિપહોપ રેપ રીલ, જે આજ સાંજ અથવા કાલ સુધીમાં હું અપલોડ કરી દઈ ઇન્સ્ટાગ્રામમાં. એટલા માટે થઈ અને અમે લાઇટ હાઉસ રીલ્સ બનાવવા માટે જઈ રહ્યા છે. ખૂબ સારું એવું વાતાવરણ છે અને રીલ્સ બનાવી અને આજ સાંજ સુધીમાં તો લગભગ અપલોડ કરી દઈશ. નારિયેલવાલા ભૈયા. તો ફાઇનલી એ જગ્યાએ પહોંચી ચૂક્યા છે જ્યાં 2-3 દિવસ પહેલાં મેં એક રીલ શૂટ કરેલી હતી. જોઈ શકો છો એ જ જગ્યા છે અને ફરીથી પાછા એ જ જગ્યાએ આવ્યા છે રીल्स शूट करवा માટે. केडीएम का माइक अपने साथ है, ये सभी हिप हॉप वाली चीज़ें भी अपने साथ है. તો ભાઈઓ આજની જે આપણે રીલ્સ શૂટ કરવાની છે એના કોસ્ટ્યુમ બધા રહેવાના છે. જોઈ શકો છો તમે, ફૂલ હિપ હોપ વાઇબ. અને અહીંયા તમે જોઈ શકો છો, આને શું કહેવાય? હરણ નો કહેવાય આને. સંતોષ, આને શું કહેવાય? હે, નીલ ગાય કહેવાય. નીલ ગાય, ચાલો કઈક હશે. રોજડા નો કહેવાય. ચેક યો. તો ભાઈ વિડીયો શૂટ તો થઈ ચૂક્યો છે. હવે આ બધા અહીંયા છે, જોઈએ આ લોકો ક્યાં જવાનું કહે છે. શાંતિથી આરામથી બેસીએ, ગ્રીનરી વાતાવરણ અને ફ્રેન્ડ સાથે રવિવારની મજા. જવા દે ભાઈ મારા, જવા દે, થવા દે, વાતો તો થવા દે. અહીંયા તમે જોઈ શકો છો સંતોષભાઈના હાથમાં પોટેટો બટેટા. આપણા શ્રી વિઠ્ઠલભાઈ કુમાર ક્યાંથી લઈ આવ્યા? લઈને આવ્યા છે. તો આપણે હાલો આલુની ખેતી કરીએ. તો ભાઈ આ છે જાફરાબાદનું લાઇટ હાઉસ. જે બહારના લોકો છે એને કહું છું, ક્યારેક જાફરાબાદ આવો ને તો લાઇટ હાઉસે જરૂર આવજો, કેમ કે અહીંનો નજારો છે ને તમને બહુ મજા આવશે. દરિયા કિનારો છે ચારે બાજુ. આ સિમેન્ટની કંપની છે અને ક્યારેય પણ આવો જાફરાબાદ તો લાઇટ હાઉસે જરૂરથી આવજો, બહારના લોકો માટે. તો આજે ગોપાલભાઈ કેક ખાઈ રહ્યા છે
સંતોષભાઈ હા હા તમે જોઈ શકો છો મારી પાસે મારી પાસે પણ કેક છે અને બધા કેક લાવ્યા છે તો ખાઈએ છીએ. તો ભાઈ ગોપાલભાઈને ખાવી હતી પનીર ચીલી એટલા માટે થયા અને અમે આવ્યા છીએ બગીચે. પનીર ચીલી બની રહી છે, તૈયારી છે ભાઈ બનવાની. ગોપાલભાઈ માટે સ્પેશિયલ અમે પનીર ચીલી લેવા માટે ગામમાં આવ્યા છીએ. અમન રેસ્ટોરન્ટમાં અમે આવ્યા છીએ બગીચાની સામે. તો ગોપાલભાઈ કાંઈ વાંધો નહીં, અમે લેતા આવશું તમારી વાત. ભાઈ તડકો મારે છે. ચીલી તો બની ગઈ છે, લેટ મી ટેસ્ટ. સારી છે. તો ફાઇનલી ભાઈ ગોપાલભાઈ ની ચીલી આવી ગઈ છે, પણ હું પેલા ટેસ્ટ કરી લઉં. ગુડ. સો આજે સન્ડે હતો અને ફ્રી હતા બધા, એટલા માટે થઈ અને વોક પર નીકળ્યા હતા. પરંતુ તમને મેં પહેલા જ કીધું હતું જાફરાબાદ અને લાઇટ ને દૂર દૂર સુધી અંતર નથી. હમણાં પણ લાઇટ ગઈ છે, તમે જોઈ શકો છો. કારો અંધકાર. નેતાના ઘરે છે ગાડી બંગલા, તો ગરીબના ઝૂંપડે જોનારા કોણ? જો છે અંધકાર. એટલે જાફરાબાદ ને લાઇટ ને તો ભાઈ દૂર દૂરનો સંબંધ નથી. ચલો ઠીક છે. સો ફાઇનલી ભાઈ આજે રવિવાર હતો અને ખૂબ સારી રીતે રવિવાર પૂર્ણ થયો છે. બપોરે રીલ્સ ઉતારી, સાંજે ચાલવા ગયા, ગોપાલભાઈને ચીલી પણ ખવડાવી દીધી અને આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, બ્લોગ જોતા રહો અને શેર કરતા રહો. થેન્ક યુ સો મચ.